ઓકે, નમસ્કાર, મારું નામ પાટડી પટેલ હેતલબેન કરસનભાઈ છે। હું સુરેન્દ્રનગર જિલ્લાની પાટડી તાલુકામાંથી આવું છું અને એક આંગણવાડી વર્કર તરીકે ફરજ બજાવું છું। આજે આપ સૌ જાણો છો કે સરકારશ્રી દ્વારા ઘણી વાર અમે રજૂઆત સરકારશ્રીને તમામ જિલ્લા વતી કરી છે, તેમ છતાં આજ સુધી કોઈ નિર્ણય આવ્યો નથી। માનનીય કોર્ટ દ્વારા અગાઉ પણ જણાવી આપ્યું છે કે તમામ વર્કર અને હેલ્પરોનું જે લઘુત્તમ વેતન છે એ આપવું, તેમ છતાં હજુ સુધી લઘુત્તમ વેતન આપવામાં આવ્યું નથી। વારંવાર બહેનો અનેક વાર રજૂઆત કરે છે, અનેક વાર હોબાળા કરે છે, અનેક વાર આંગણવાડીઓ બંધ રાખે છે। ના છૂટકે અમારે આંગણવાડી બંધ રાખવી પડે છે। આજે અમે તમામ જિલ્લામાં બહેનો ભેગી થઈ છે। ઓલ ગુજરાતમાં બધે બહેનો જિલ્લા વાઇઝ આજે આ પ્રોગ્રામ આપવાની છે। અગાઉ સપ્ટેમ્બર મહિનામાં અમે લોકો ગાંધીનગર માટે મોટા પ્રોગ્રામ કરી રહ્યા છીએ। જો સરકાર સૂતી હોય તો તે સરકાર જાગી જાય। આજે અનેક પ્રશ્નો છે કે તમે જુઓ કે 10,000 વેતન છે અને હેલ્પર બેન કે જેનું વેતન છે 5,000 તમે વિચારો કે શું થાય આટલી મોંઘવારીમાં। એ બેન સવારે 9 વાગ્યાથી આવી અને 3 વાગ્યા સુધી આંગણવાડીમાં કામ કરે છે, તેમ છતાં એને 5,000 વેતન મળે છે। અને અમને બહેનોને આજે 50 થી વધારે કદાચ કામગીરી સરકારની કરવાની હોય તો એક આંગણવાડી વર્કર બેન કરે છે કે જે પાયાથી લઈ અને ઉપરની ઊંચી ઇમારત સુધી જે ઇમારત આજે છે એ અમારી બધી વર્કરો થકી છે। તો સરકારશ્રીને ખાસ કહેવામાં આવે છે કે જે નવા મોટા હાથી હાયલા જાય છે અને આ કીડીઓ જેવી બહેનો એને માટે તો સરકારે આમ બીમ મૂકી દીધા છે આડા કે વર્કરો જઈ ના શકે એ બાજુ। એટલે સરકારને ખાસ કહેવામાં આવે છે એવીટી લાઈન મૂક્યું છે। આજ તમે વિચારો કે 3 વર્ષનું બાળક આંગણવાડીમાં આવે છે, એ બાળક શું સામે જોઈને બેસી શકવાનું છે? આજે 30 બાળકો આંગણવાડીમાં હોય, 2 બાળકો આમ જોતા હોય, 2 બાળકો ઊંચું જોતા હોય તો એ બાળકોના ફોટા આવતા નથી। તો જે હેડ કાઉન્ટમાં ફોટા આવે છે એનું જ બિલ મળશે, એવું તો સરકારશ્રી દ્વારા વારંવાર અમને પ્રેશર આપવામાં આવે છે। અને જિલ્લા વતી તો એટલું પ્રેશર વર્કરોને તમામને આપવામાં આવે છે કે તરત જ માનદ વેતન તમારું બંધ કરી દેવામાં આવશે। બસ પહેલું એક જ વસ્તુ, તમે 100% કામગીરી કરો। અરે 100% કામગીરી ઓનલાઈન ના થાય એના માટે તમારે જરૂરી તમામ સુવિધાઓ વર્કરોને અને હેલ્પરોને આપવી પડે। આજે કેટલી વર્કરોની આંગણવાડીઓ એવી છે કે જ્યાં ચોમાસામાં પાણી પડે છે, જ્યાં પૂરતી સુવિધા નથી, આવવા જવાના રસ્તા બંધ છે, તેમ છતાં 100% કામગીરી કરો, નતર માનદ વેતન ખતમ। બસ સરકારને 100% કામગીરી જ કરાવી છે, બાકી સરકારને પોષણ માટે કોઈ પ્રકારની કઈ જ બાંધછોડ કરવી નથી। ખાસ તો એક જ છે કે 24,500 રૂપિયા પગાર વધવો જોઈએ। મારું નામ ચાવડા પ્રીતિબેન છે। હું વઢવાણ તાલુકામાંથી આવું છું અને અત્યારે અમે સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાના વર્કર તેમજ હેલ્પર બહેનો અહીંયા ભેગા થયેલા છીએ। આજરોજ અમારે ટાગોરબાગથી કલેક્ટર કચેરી સુધીની રેલી અમે યોજેલી હતી અને રેલી યોજવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ જ હતો કે અમારે જે પગાર વધારો છે, હાઈકોર્ટનો ચુકાદો આવેલો હોવા છતાં 1 વર્ષ થઈ ગયું છે કે જે હાઈકોર્ટનો ચુકાદો આવેલો છે, છતાં પણ સરકાર તેની અમલવારી કરતા નથી, હાઈકોર્ટના ચુકાદાને પણ માન્ય ગણતા નથી। બસ અમારા બહેનોની માંગણી એક જ છે કે જે હાઈકોર્ટે ચુકાદો આપેલો છે કે જે વર્કર બહેનોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 જે પગાર ચૂકવવાનો થાય છે એ પગાર ચૂકવે। આગામી સમયમાં અત્યારે તો અમે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરેલ છે અને જો સરકાર નહીં જાગે તો સપ્ટેમ્બર મહિનામાં યુનિયન દ્વારા અમને કહેવામાં આવશે, ત્યારે અમારે ગાંધીનગરમાં પડાવ નાખવામાં આવશે। મારું નામ ડાભી દુર્ગાબેન છે, હું લીંબડી તાલુકાના પ્રમુખ છું। સાહેબશ્રી જે સરકાર જે છે એનો અમે કોઈ વિરોધ નથી કરતા અને સરકારથી અમને કોઈ તકલીફ પણ નથી। માત્ર કહેવાનું એટલું જ થાય છે કે અમને જે હાઈકોર્ટે જો ચુકાદો આપ્યો છે તો એ ચુકાદો અમલ કરે। બસ આ અમારી બહેનો છે એ કોઈ દિવસ ઘરની બહાર નીકળવા માટે તૈયાર જ નથી હોતી, પણ જ્યારે એનું ઘરનું પોષણ પોષણ ન થતું હોય, એના બાળકોનો અભ્યાસ ન પૂરો થતો હોય, ત્યારે એ બહેનો ના છૂટકે ઘરની બહાર આ રોડ ઉપર નીકળવા માટે તૈયાર થઈ છે। ક્યાંય તમે જોયું છે કે કોઈ લેડીઝ ઘરની બહાર એમનામ નીકળે? હાઈકોર્ટે ચુકાદો આપી દીધો છે તો સરકારને ખાલી માત્ર એ હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરવા માટે અમે કોઈ લાખો રૂપિયા પગાર નથી માંગતા। અમે ખાલી અમારા બાળકનું ભરણ પોષણ થઈ જાય અને એમનું એજ્યુકેશન પૂરું થાય અને અમે ઘરની જવાબદારી સંતોષકારક પૂરી કરી શકીએ, બસ એટલો જ અમારે પગાર જોઈએ છીએ। લઘુત્તમ વેતન આપો અને હાઈકોર્ટનો ચુકાદો કરો, બસ આટલું જ જોઈએ છીએ। અને જો સરકાર આ નહીં કરે તો પછી આગળનું જે થશે એ સરકારને જોવાનું રહેશે। બાકી અમે સરકાર વિરોધી નથી, પણ સરકારને પણ સાબિત કરવું પડે કે અમારે જે વસ્તુ અમને જોઈએ છે એ અમને દેવી પડે। અસ્તુ, ભારત માતા કી જય।